પહેલાં જ આવ્યા હતા અને તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ બહુ ખૂબ જ ગંભીર ઘટના બનવા પામેલ છે અને આની રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ ગંભીર રીતે નોંધ લેવામાં આવી છે અને એટલા જ માટે રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી પણ અહીંયા ઉપસ્થિત હતા, પોતે પણ સવારથી અહીંયા છે એવું તેમણે જણાવ્યું હતું। સાથે જ આ ઘટનાની અંદર જે પણ ઝીણામાં ઝીણી તપાસ કરવામાં આવશે, એસઆઈટીની રચના થઈ ચૂકી છે અને આમાં જે કોઈ પણ દોષી જે ઠેરા છે, જેમાં અધિકારી હશે કે પછી કોઈ રાજકીય વ્યક્તિ હશે કે પછી આના જે જગ્યાના માલિક છે, આ મોલના માલિક છે ગેમ ઝોનના, તેમાં જે કોઈ જેમની જવાબદારી ઠેરા છે અને જેમણે અધિકારીઓ દ્વારા જે બેજવાબદારી દાખવી છે તેમને તમામ લોકોને સજા થશે તેવું તેમણે કીધું છે અને મુખ્યમંત્રી આ સમગ્ર ઘટનામાં ખૂબ જ ગંભીરતાથી નોંધ લીધી છે તેવું પણ જણાવ્યું હતું। આ સિવાય જયેશ, હું આ સમગ્ર ઘટનાની અંદર કેટલી ગંભીરતા અને કેટલી બેદરકારી છે તેનું એક વરવું દ્રશ્ય આપને બતાવવા માંગુ છું। આ અત્યારે આપ જોઈ શકો છો, અત્યારે અમે આ જે ગાડી છે જે આ ગેમ ઝોનની અંદર ઉપયોગ થતી હતી અને આની અંદર હું બતાવું કે આ ગાડીની અંદર આપ જોઈ શકો છો કે આ પેટ્રોલની ટાંકી છે, આપ જોઈ શકો છો આની અંદર પેટ્રોલ ભરેલું છે। આ ગમે ત્યારે આની અંદર અર્થિંગથી ચાલતી આ વસ્તુ છે જેને લીધે ગમે ત્યારે બ્લાસ્ટ થાય। જો આ પ્રકારની અસંખ્ય ગાડીઓ, અસંખ્ય ટાયરો આપ જોઈ શકો છો કે પેટ્રોલ ભરેલી આવી સંખ્યાબંધ ગાડીઓ, આ કેવી રીતે, આને પરમિશન કેવી રીતે જયેશ આપી શકાય? આ પેટ્રોલ ભરેલી આ રીતે ખુલ્લી, આની અંદર કોઈ બાળક બેઠો હોય અને આ પેટ્રોલ લીક અથવા બ્લાસ્ટ થાય, કોઈ પણ પ્રકારની આગ લાગે તો જવાબદારી કોની? અને આ પ્રકારની જે જરૂરિયાત હતી, આ પ્રકારની અહીંયા ગેમ ઝોન હતો તો આની મંજૂરી આપનાર કોણ? આની ચકાસણી કેમ ન થઈ? આ તમને બહાર માત્ર ઉભેલી એક વસ્તુ બતાવું છું। આ પ્રકારની અનેક ગંભીરતાઓ આની અંદર, એ પ્રકારનું પેટ્રોકેમિકલથી બનતી વસ્તુઓ, થર્મોકોલથી લઈને અનેક વસ્તુઓ વાપરવામાં આવી હતી કે જેને લઈને જે નજરે જોનાર છે એ લોકોનું એવું કહેવું છે કે માત્ર જોતામાં 30 સેકન્ડની આસપાસ સમગ્ર મોલ આગમાં ફેરવાઈ ગયો। તમે વિચાર કરો કે આની અંદર જ્વલનશીલ જે વસ્તુઓ છે કેટલી માત્રામાં વાપરવામાં આવી છે। અત્યારે અમે ઘટના સ્થળ પર ઊભા છીએ, આપ જોઈ શકો છો ફાયર બ્રિગેડની ગાડીઓ, અનેક ડમ્પરો, અનેક જે જેસીબી છે તે મોટી સંખ્યામાં અત્યારે છે। તમામ પ્રકારનું કામ શરૂ છે, પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે કોઈ પણ સંજોગે આ કાટમાળની અંદર, કારણ કે કર્મચારીઓ પણ સતત સવારથી કામ કરી રહ્યા છે, ત્યાં અત્યારે એક પણ જો કે સદનસીબે કોઈ લાશ કે ડેડ બોડી કે કોઈ બળી ગયેલી અવસ્થામાં કોઈ અવશેષો નથી મળ્યા, પરંતુ પ્રયત્ન થઈ રહ્યા છે કે કોઈ પણ સંજોગોએ આની અંદર જો કોઈ પડ્યું હોય તો મળે, કારણ કે અનેક પરિવાર છે તે પોતાના પરિવારના સભ્યના અંતિમ જે અવશેષ હોય તેની અંતિમ વિધિ કરવા માંગે છે, તેમને અવશેષ નથી મળતા પોતાના પરિવારના સભ્યના। કોઈ માને એના દીકરાના અવશેષો નથી મળતા, કોઈ બેનને એના ભાઈના અવશેષો નથી મળતા, તેને લઈને અનેક લોકો મૂંઝાઈને અહીંથી અહીંયા માથું મારી રહ્યા છે। સરકાર દ્વારા સૂચના આવી રહી છે અહીંથી ભાવનગર, રાજકોટથી જે છે તે અત્યારે જે ડીએનએ ટેસ્ટ માટે હવાઈ દ્વારા ગાંધીનગર તમામ જે ડીએનએ ટેસ્ટ માટે એના રિપોર્ટ મોકલી દેવામાં આવ્યા છે। આવનારા કલાકોની અંદર એ આવશે, ત્યારે નક્કી થશે કે આ હાડપિંજર છે તે લાલો હતો કે આ હાડપિંજર છે કાનો હતો કે આ હાડપિંજર છે તે આ મહિલાનું હતું। આટલી કરુણ ઘટના કહી શકાય, એટલી આ કરુણાંતિકા સર્જાણી છે જયેશ। ત્યારે આ સમગ્ર ઘટનાની અંદર કોઈ પણ સંજોગોએ દોષી હોય, તેમાં સંચાલક હોય, માલિક હોય કે અધિકારીઓ હોય કે આની અંદર મંજૂરી આપનાર હોય, જે જવાબદાર હોય તેને કોઈ પણ પ્રકારનું સરકાર દ્વારા કાચું ન કાપી શકાય। જે રીતે ગંભીરતાને રાજ્ય સરકારની દ્વારા ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે, જે રીતે કલાકોની અંદર સીટની રચના કરવામાં આવી છે, જે રીતે કલાકોની અંદર છે હર્ષ સંઘવી રાજ્યના ગૃહમંત્રી સ્થળ પર હાજર હતા, જે રીતે સવાર પડતા પહેલા મુખ્યમંત્રી સ્થળ પર હાજર હતા, જે ગતિથી કામ થઈ રહ્યું છે તે જ ગતિથી આનો નિર્ણય આવવો જોઈએ, તે બહુ જરૂરી છે જયેશ। બિલકુલ જી, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો સીધી રીતે જે ગંભીર બેદરકારીઓ અને ત્રુટિઓ સામે આવી રહી છે તે ટીવીના સ્ક્રીન પર અમે આપણે બતાવી અને પળે પળની ખબર આગળ પણ આપ સુધી ટીવીના સતત પહોંચાડતું રહેશે। હાલ રોકાઈશું બ્રેક માટે, આપ જોતા રહો TV9।